विद्यार्थी मित्रों, सेठ जेएस सोनावाला हाईस्कूल में अमदावाद में आप सर्वेनु स्वागत है। આપણે અગાઉના લેક્ચરમાં એસઆઈ એકમ પદ્ધતિ, એની મૂળભૂત રાશિઓ, એમાંથી ઉપજાવેલી રાશિઓ અને એસઆઈ એકમ પદ્ધતિ માટે વપરાતા જે પૂર્વકો છે એના વિશે અભ્યાસ કરી ચૂક્યા। હવે આજે આપણે દળ અને વજન વિશે અભ્યાસ કરીશું। હવે પદાર્થનું દળ શું છે? તો કોઈપણ પદાર્થમાં રહેલું દ્રવ્યનો જથ્થો જે છે એને આપણે દળ તરીકે લઈએ છીએ। જ્યારે વજન એ કોઈપણ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે। એટલે દળ હંમેશા અચળ જોવા મળશે, કારણ કે પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો બદલાતો નથી। જ્યારે પદાર્થનું વજન બદલાઈ શકે છે, કારણ કે એક જગ્યાએથી જ્યારે બીજી જગ્યાએ જઈએ ત્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ બદલાય છે અને ગુરુત્વાકર્ષણ બળ બદલાવાને કારણે વજનમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ માપન શક્ય બને છે। હવે પ્રયોગશાળામાં પદાર્થનું દળ છે એ વૈશ્લેષિક તુલા વડે ખૂબ ચોકસાઈથી કરી શકાય છે। આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે જ્યારે શાકભાજીની ખરીદી કરવા જઈએ છીએ ત્યારે શાકભાજીના વજન માટેનો જે કાંટો હોય છે એ ખુલ્લો હોય છે, પણ કોઈ સોનીના ત્યાં ઘરેણાંની ખરીદી કરવા જઈએ છીએ ત્યારે ત્યાં જોવા મળતો જે કાંટો છે એ કાંટો એક પેટીની અંદર મૂકવામાં આવેલો હોય છે અને પેટી પર હવાનું સહેજ પણ દબાણ કે હવાની થપાટ ન લાગે એની પૂરતી કાળજી રાખવામાં આવેલી હોય છે। કારણ કે શાકભાજીના કાંટામાં 25-50 ગ્રામનું કોઈ મહત્ત્વ હોતું નથી, પણ સોનીના કાંટામાં 1 ગ્રામનું પણ ચોક્કસ મહત્ત્વ રહેલું હોય છે। તો એવી જ એક તુલા છે જેને વૈશ્લેષિક તુલા વડે ઓળખવામાં આવે છે, અને વૈશ્લેષિક તુલા કેવી હોય એ આપણે જોઈએ। દળનો એસઆઈ એકમ આપણે ઉપર જોઈ ગયેલા છીએ કિલોગ્રામ। હવે કિલોગ્રામના નાના ગ્રામ એકમો પણ છે, ગ્રામ અને મિલીગ્રામ। આપણે જ્યારે પ્રયોગશાળામાં ઉપયોગ કરીએ છીએ ત્યારે કિલોગ્રામ એકમમાં રસાયણનો જથ્થો માપતા નથી, કારણ કે રાસાયણિક પ્રક્રિયાઓમાં રસાયણનો ખૂબ નાનો જથ્થો વપરાય છે। પરિણામે આપણે ગ્રામ અથવા તો મિલીગ્રામ એકમમાં એને માપીશું। બીજો એકમ છે કદ, અને કદનો એકમ છે લંબાઈનો ઘન। તમે એક સમઘનને કલ્પી લો, 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર, એટલે કે 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો કોઈ સમઘન છે, તો એ સમઘનનું જે કદ છે એ સેન્ટીમીટર ઘન થશે। જ્યારે એસઆઈ એકમ પદ્ધતિમાં એનો એકમ છે મીટર ઘન, પણ પ્રયોગશાળાની અંદર આપણે એના કરતાં નાના એકમમાં કદને માપીએ છીએ અને ત્યાં સેન્ટીમીટર ઘન અથવા તો ડેસીમીટર ઘન છે એ એના નાના એકમ તરીકે ઉપયોગમાં આવશે। જો મિત્રો, આપણને એક વૈશ્લેષિક તુલા આપેલી છે। વૈશ્લેષિક તુલા છે એ બંને તરફથી કાચના બોક્સમાં ઢંકાયેલી જોવા મળશે। જો આજુબાજુ આપણને 2 સમતોલન પેચ આપેલા છે, એ સમતોલન પેચ દ્વારા આપણે બંને પલ્લાઓને એક સમાન રીતે ગોઠવીશું અને બંને પછી પલ્લાની અંદર વજન કરીશું ત્યારે એનું ચોક્કસ વજન આપણે મેળવી શકીશું। હવે સામાન્ય એકમમાં કદને આપણે મીટર ઘન કે સેન્ટીમીટર ઘનમાં લેતા નથી। આપણે વ્યવહારમાં જે એકમનો ઉપયોગ કરીએ છીએ એ એકમ લીટર અથવા તો એનાથી નાનો એકમ મિલીલીટર છે। દૂધ કે કેરોસીનનો જથ્થો આપણે મીટર ઘન કે સેન્ટીમીટર ઘન એકમમાં માપતા નથી, એને આપણે લીટર કે મિલીલીટરના જથ્થામાં માપીએ છીએ। એટલે 1 લીટર બરાબર 1000 મિલીલીટર અથવા તો 1000 સેન્ટીમીટર ઘન અથવા તો 1 ડેસીમીટર ઘન તરીકે લઈ શકાય છે। હવે પ્રયોગશાળામાં પ્રવાહીના માપન માટે કે દ્રાવણનું કદ નક્કી કરવા માટે જુદા જુદા પ્રકારના સાધનો વપરાય છે।
એમાંનું એક છે અંકિત નળાકાર. હવે અંકિત નળાકાર આપણે મિત્રો અહીં બાજુની આકૃતિમાં જોઈ શકીએ છીએ. એક ગોળાકાર કાચનું પાત્ર આપેલું છે અને પાત્રને અંકિત કરેલું છે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ને 100. મોટું હોય તો 250 ml સુધી પણ હોઈ શકે. હવે આપણે એમાં જેટલું પ્રવાહ માપવું છે એટલા અંક સુધી આપણે પ્રવાહીને ભરવાનું રહેશે. એ જ રીતે બીજું એક માપન છે બ્યુરેટ, જે બાજુની આકૃતિમાં પ્રથમ આકૃતિ છે. બ્યુરેટ પણ 25 ml કે 50 mlની હોઈ શકે. સંપૂર્ણ બ્યુરેટને ભરી તમે અને શૂન્યનો આગ જ્યારે સેટ કરશો ત્યારે જો 25 mlની બ્યુરેટ હશે તો 25 ml અને 50 mlની બ્યુરેટ હશે તો 50 ml એનું માપ દર્શાવશે. એના પછીની બીજી આકૃતિ છે પીપેટ. એ પણ દ્રાવણનું કદ માપવા માટે ઉપયોગી છે. 10 mlની પીપેટ હોય તો 10 mlનું અને 25 mlની પીપેટ હોય તો 25 mlનું આપણે માપન કરી શકીએ છીએ. એ પછી કદમાપક ફ્લાસ્ક છે, જે 250 ml, 500 ml અથવા તો 1 લીટરમાં ઉપલબ્ધ હોય છે. એમાં એક અંકિત કરેલી લાઈન હોય છે. એ લાઈન સુધી દ્રાવણને ભરતા એ કદમાપક ફ્લાસ્ક જેટલા માપનું હશે એટલા માપના દ્રાવણનું માપન આપણે કરી શકીશું. હવે બીજો એક રાશિ છે ઘનતા. ઘનતા એ ઉપજાવેલી રાશિ છે, કારણ કે ઘનતા એ એસઆઈ એકમમાં મૂળભૂત રાશિઓમાં એનો સમાવેશ થતો નથી. હવે ઘનતાનો એસઆઈ એકમ એટલે ઘનતા કોને કહેવાય? દળ ભાગ્યા કદ. તો આપણે અંશમાં દળનો એકમ લઈશું કિલોગ્રામ અને છેદમાં કદનો એસઆઈ એકમ લઈશું મીટર ઘન. એટલે ઘનતાનો એસઆઈ એકમ થશે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન અથવા કિલોગ્રામ મીટર ઘન ઇન્વર્સ. હવે આ જે એકમ છે એકમ મોટો છે, કારણ કે રસાયણ વિજ્ઞાનમાં પ્રયોગશાળામાં આપણે કિલોગ્રામ એકમમાં કોઈ રસાયણનો જથ્થો માપતા નથી. તો એનું દળ માપવા માટે જ્યારે ઉપરના એકમને ગ્રામમાં રૂપાંતરિત કરીશું તો નીચે મીટરનો ઉલ્લેખ છે ત્યાં સેન્ટીમીટર આવશે. એટલે એનાથી નાનો એકમ આપણને મળશે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. હવે એના પછીની રાશિ છે તાપમાન. હવે તાપમાન માપવા માટે 3 અલગ અલગ પ્રકારના માપક્રમ છે: ફેરનહીટ, કેલ્વિન અને અંશ સેલ્સિયસ. એસઆઈ એકમ પદ્ધતિમાં કેલ્વિન એકમને પ્રમાણિત કરવામાં આવેલો છે. આપણે રસાયણ વિજ્ઞાનમાં વપરાતા જે થર્મોમીટર છે એ થર્મોમીટરમાં કેલ્વિન માપક્રમયુક્ત થર્મોમીટરનો ઉપયોગ કરીશું. બાજુની આકૃતિમાં આપણને કેલ્વિન, સેલ્સિયસ અને ફેરનહીટ ત્રણે 3 અલગ અલગ પ્રકારના તાપમાન માપી શકે એવા એકમ આધારિત થર્મોમીટર આપણને દર્શાવેલા છે. હવે જુદા જુદા થર્મોમીટર માપવા માટે, જેમ કે આપણે સેલ્સિયસવાળું થર્મોમીટર લઈશું તો એમાં 0થી શરૂ કરી અને 100 અંશ સુધીનું અંકન કરેલું હોય છે. હવે આ બંને જે બિંદુઓ છે એ બિંદુઓ 0 અંશ છે એ પાણીનું ઠાર બિંદુ છે, જ્યારે 100 અંશ સેલ્સિયસ છે એ પાણીનું ઉત્કલન બિંદુ છે. જ્યારે ફેરનહીટનું માપક્રમ હોય તો એમાં શરૂઆત 32 અંશ ફેરનહીટથી થશે અને 212 ફેરનહીટ એટલે કે પાણીનું ઉત્કલન બિંદુ બનશે. હવે એક માપક્રમ એ બીજા માપક્રમ સાથે સંબંધિત છે અને એનો સંબંધ શોધવા માટેનું સૂત્ર છે અંશ ફેરનહીટ બરાબર 9 સેલ્સિયસ વત્તા 32. હવે આના આધારે તમે ફેરનહીટને સેલ્સિયસમાં અને સેલ્સિયસને ફેરનહીટ માપક્રમમાં રૂપાંતરિત કરી શકો છો. હવે કેલ્વિન માપક્રમ છે એ કેલ્વિન માપક્રમ એ અંશ સેલ્સિયસ વત્તા 273.15. એટલે જો આપણે અંશ સેલ્સિયસ તરીકે 0 મૂકીએ તો 0 અંશ સેલ્સિયસ બરાબર થશે 273.15 કેલ્વિન. હવે એ જોવું રહ્યું કે
0°C નીચેનું તાપમાન સેલ્સિયસ માપક્રમમાં શક્ય નથી, પરંતુ કેલ્વિન માપક્રમમાં એનું ઋણ મૂલ્ય પણ શક્ય નથી, પણ સેલ્સિયસ માપક્રમમાં મૂલ્ય શક્ય છે. કારણ કે 0°C બરાબર 273.15 કેલ્વિન છે, પણ જ્યારે 0°C કરતાં નીચું તાપમાન જાય, તમે -1°C મૂકશો તો 272.15 કેલ્વિન થશે. એ મૂલ્ય કેવું છે? ધન છે. એટલે સેલ્સિયસમાં ઋણ મૂલ્ય શક્ય છે, કેલ્વિન માપક્રમમાં ઋણ મૂલ્ય શક્ય નથી. હવે માપનમાં અલગ અલગ પ્રકારની અનિશ્ચિતતાઓ રહેલી હોય છે. એ અનિશ્ચિતતાઓને દૂર કરવા માટે અમુક વૈજ્ઞાનિક સંકેતો આપેલા હોય છે. કારણ કે રસાયણ વિજ્ઞાન એમાં પરમાણુઓ અને અણુઓ વિશેના અભ્યાસમાં પરમાણુઓ અને અણુઓની સંખ્યા ખૂબ જ બહોળી હોય છે. જેમ કે કોઈ 1 મોલ પદાર્થ આપેલો છે, એ પદાર્થમાં રહેલા પરમાણુઓ કે અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 જેટલી છે. તો એટલી બધી સંખ્યા એટલે ખૂબ વિશાળ અંક છે, અને વિશાળ આંકડાઓને પહોંચવા માટે નાની સંખ્યાઓ સાથે ઘણીવાર કામ પાર પાડવાનું ઊભું થાય છે. જેમ કે કોઈની મોલ અંશ સંખ્યા શોધવા માટે વજન ભાગ્યા એનું અણુભાર લઈશું. તો હાઇડ્રોજન જેવા પરમાણુનું જે વજન છે, હાઇડ્રોજન સૌથી નાનામાં નાનો પરમાણુ છે, એટલે એનું વજન પણ સૌથી ન્યૂનતમ જોવા મળશે. તો એ સમસ્યાના નિરાકરણ માટે વૈજ્ઞાનિકોએ એક ઘાતાંકીય સંકેત પદ્ધતિ ઊભી કરી, જ્યાં એ ઘાતાંકીય સંકેત પદ્ધતિને n×10⁻n તરીકે દર્શાવી શકાય છે, જ્યાં સ્મોલ n એ ધન કે ઋણ મૂલ્ય ધરાવતો ઘાતાંક છે, અને કેપિટલ N એ 1 થી લઈ અને 9.999 વચ્ચે બદલાતી રહેતી સંખ્યા છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. 232.508ને જો આપણે વૈજ્ઞાનિક સંકેતમાં લખવી હોય તો આપણો કેપિટલ N છે એ ન્યૂનતમ 1 અને મહત્તમ 9 સુધીની સંખ્યા હોવી જોઈએ. તો આપણે 232ને 2.32508 તરીકે લઈએ. હવે જુઓ મિત્રો, 232 કરતાં 2.32 એ એના મૂલ્યમાં થતો ઘટાડો છે. હવે કેટલા અંક આપણે ડાબી તરફ ખસ્યા? 1 અને 2. 2 અંક ડાબી તરફ ખસીએ તો એટલી ઘાત આપણે 10⁻n તરીકે દર્શાવવાની રહેશે. તો 2 અંક ખસ્યા છે માટે 10⁻2 મૂકીશું. તો 232.508 છે, અને વૈજ્ઞાનિક સંકેતમાં 2.32508 ગુણ્યા 10⁻2 વડે દર્શાવાય. એ જ રીતે બીજી એક કિંમત આપેલી છે 0.00016. હવે 0.016 છે, તો આપણે એને 1.6 તરીકે દર્શાવીએ તો 4 અંક આપણે જમણી તરફ ખસવાનું રહેશે, અને 4 અંક જમણી તરફ ખસીએ તો એટલી ઘાત આપણે ઋણ ઘાત તરીકે દર્શાવવાની રહેશે. તો 0.00016ને 1.6 ગુણ્યા 10⁻⁻4 તરીકે લેવાના છે. હવે આ જ વૈજ્ઞાનિક પદ્ધતિમાં આપણે ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી કઈ રીતે કરીએ એ જોઈએ. અગાઉના વર્ષોમાં તમે a⁻m ગુણ્યા a⁻n બરાબર a⁻m+n થાય એવું શીખી ગયા છો. અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે 5.6 ગુણ્યા 10⁵ કૌંસ પૂરો ગુણ્યા 6.9 ગુણ્યા 10⁸. તો હવે 2 ઘાતાંકવાળા પદો અને 2 સામાન્ય પદોનો ગુણાકાર લઈશું. 2 સામાન્ય પદોનો ગુણાકાર 5.6 ગુણ્યા 6.9 અને 2 ઘાતાંકવાળા પદોનો શું થશે? સરવાળો 10⁵+ 8. તો 5.6 ગુણ્યા 6.9
બરાબર જવાબ મળશે 38.64 ગુણ્યા 10⁵ + 8 એટલે 10⁻13. હવે આપણે અગાઉ શીખી ગયા એમ એનનું મૂલ્ય 1 થી 9 વચ્ચે લઈ જવાનું છે. 38.64 છે એની જગ્યાએ જવાબ મૂકીશું આપણે 3.864. એક અંક આપણે ડાબી તરફ ખસીએ છીએ એટલે જે ઘાતાંક છે એમાં બીજી એક ઘાત પ્લસ થશે તો 10⁻13ની જગ્યાએ થશે 10⁻14. એ જ રીતે નીચે એક ભાગાકાર આપેલો છે 2.7 ગુણ્યા 10⁻³ છેદમાં 5.5 ગુણ્યા 10⁻⁴. હવે જ્યારે ભાગાકાર હોય ત્યારે ઘાતાંકોની હંમેશા બાદબાકી થશે તો 2.7 ભાગ્યા 5.5 અને બીજા કૌંસમાં ઘાતાંકોથી બાદબાકી 10⁻³ માઇનસ -4. એટલે 10⁻³ અને 10⁻⁴ વચ્ચેની બાદબાકી દ્વારા આપણને જવાબ મળે 10⁻⁷ અને 2.7 ભાગ્યા 5.5 જવાબ મળશે 0.4909 બરાબર 4.909 ગુણ્યા 10⁻8. હવે સરવાળા અને બાદબાકી માટે આપણે સૌપ્રથમ ઘાત સમાન બનાવવાની રહેશે કારણ કે બે સમાન ઘાત વચ્ચે જ સરવાળો કે બાદબાકી લઈ શકાય. ગુણાકાર કે ભાગાકારમાં અલગ અલગ ઘાત હોય તો ચાલી શકે. જો ઉદાહરણ જોઈએ 6.65 ગુણ્યા 10⁻4 અને બીજો છે 8.95 ગુણ્યા 10⁻3. તો આપણે 10⁻3 ને 10⁻4માં ફેરવીએ. હવે 10⁻4 કરવા છે એટલે કે ઘાતાંકમાં વધારો કરવો છે તો ડાબી તરફ એક અંક ખસવું પડશે એટલે 6.65 ગુણ્યા 10⁻4 એમના એમ રહેવા દઈએ. જ્યારે 8.95ની જગ્યાએ નવી કિંમત મળશે 0.895 ગુણ્યા 10⁻4. હવે બંને વચ્ચે સરવાળો કરીએ તો 6.65 વત્તા 0.895 અને બંનેમાંથી સામાન્ય ઘાત મળશે આપણને 10⁻4. જવાબ આવશે 7.545 ગુણ્યા 10⁻4. એ જ રીતે બીજી રકમ છે 2.5 ગુણ્યા 10⁻² માઇનસ 4.8 ગુણ્યા 10⁻3. હવે આપણે 4.8 ગુણ્યા 10⁻3 છે એ 10⁻3ની જગ્યાએ 10⁻2માં રૂપાંતરિત કરીએ. હવે -3 કના -2 કેવા છે? મોટા. પરિણામે આપણે એક અંક ડાબી તરફ ખસવું પડશે. એક અંક ડાબી તરફ ખસે એટલે જવાબ મળશે 0.48 ગુણ્યા 10⁻². હવે બંનેમાંથી સામાન્ય ઘાત નીકળશે 10⁻² અને બાકી વધેલો જે ભાગ છે 2.5 માઇનસ 0.48. જવાબ મળશે 2.02 ગુણ્યા 10⁻². હવે આના પછીનો અભ્યાસ આપણે બીજા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.